દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? તો અમારા બેન તો જો જાગીને તૈયાર થઈ ગયા હતા ને મારે થઈ ગયું થોડુંક મોડું. તમારા બેને જો નવરાવી દીધો હતો કાનાને, અહીંયા મસ્ત મજાના કાનાને નવરાવીને તૈયાર કરીને બેહાડી દીધા હતા ને આપણે જાગીને કરી નાખ્યું દીવો ને એવું કરી નાખ્યું માતાજીને. અને આપણે જો જાગીને નવરા થયા ને આપણે કામ કરવાનું હતું ને આ બધું કામ બાકી હતું જે આપણે કંઈ કામ કર્યું નહોતું. અને એ પહેલાં તો જો અમારે તૈયાર થઈને બેસી ગયા હતા ને રમવાનું શરૂ થઈ ગયું હતું ત્યારે. આપણે જે કામ કરીને નવરા થયા ને તો આ લોકોને રમવાનો ટાઈમ મળી ગયો હતો. કેમ રમવા બેસી ગયા છો તમે અત્યારમાં? કેમ અત્યારમાં ફોન જોવાનું છે તમારે? કેમ? તો આ લોકોનું તો આવું રહે. વેકેશન છે ને ત્યાં સુધી આપણે આ જ રહેવાનું છે બધું. તો હાલો આપણે આપણું કામ કરી નાખીએ ને પછી બનાવી રહેજો તમે વિડીયોમાં અને પછી પાછા મળીએ. તો આપણે કામ બધું કર્યું અને કપડાં સૂકવવાના હતા ને તો આપણે જોઈએ કપડાં સૂકવવા આવી ગયા હતા, કપડાં સૂકવી દીધા હતા. અને આ તડકો એટલો છે કે એની વાત છે હવે જો તડકે તો ઊભું રહેવાય એવું હતું ને તો આપણે પહેલાં નીચે વ્યા જઈએ પછી મળીએ ને 11 વાગી ગયા હતા એટલે આપણે જમવાનું બનાવવું છે તો પાછું એ તૈયારી કરવી પડશે. એટલે આપણે હાલો હવે નીચે જઈને મળીએ પાછા. ઉપરથી આવ્યા ને તો જોયું ને તો જો આ બધા ઢગલો કરીને બેસી ગયા હતા રમકડા રમવા બેસી. અમે હજી આ ગોઠવણી પછી અમે રમશું. પછી તમારે જોડી વખત કુત્તે પછી તમે અમારો બ્લોગ જોજો, લાઈક અને સબસ્ક્રાઇબ અને ફોલો કરીને જાજો. જો અમારા ભાઈએ કીધું છે સબસ્ક્રાઇબ કરતા જજો પાછા વિડીયો જોવો છો ને તો. હાલો તો આપણે 11 વાગી ગયા હતા તો આપણે જમવાનું બનાવવાનું છે તો આપણે જમવાનું પહેલા બનાવી નાખીએ પછી પાછા મળીશું. આપણે શું કહેશું? જો સબસ્ક્રાઇબ, લાઈક અને શેર ન કરો તો તમારા ઘરે આવી તમને મારી કરાવી. સબસ્ક્રાઇબ કરવાનું કીધું ને તો ભૂલતા નહીં એટલે બનાવી વિડીયોમાં. તો હાલો આપણે જમવાનું બનાવી નાખીએ પછી પાછા. હાલો તો વાગી ગયા હતા 12:30 થઈ ગયા હતા ને આપણે બેસી ગયા હતા જમવા. તો હવે જમવા આવી ગયેલા હતા તો હાલો આપણે જમી લઈએ. જમવામાં જો આવી રીતે કંઈક આજ હતું અમારે. ભાખરી હતી, રોટલા હતા, છોળાનું શાક હતું, છાશ હતી ઠંડી ને ખીચડી. આ બેનને છે ને મેં એને કીધું તારે શું ખાવું છે એમ તો મને કે મારે હાટું ભાખરી બનાવજો. તો મેં ભાખરી બનાવી દીધી ને તો કે મારે ભાખરી નથી ખાવી, મારે ખીચડી ખાવી છે. જો ન બનાવી દીધું ને તો એમ કે મને બનાવી ન દીધું ને બનાવી દીધું ને તો હવે એ ખાશે ને. હાલો પણ જે હોય એ ખાઈ તો લઈશે એમ તો. તો હાલો આપણે જમી લઈને જમીને પાછા મળશું. બન્યા રહેજો. તો આપણે જો કામ કરતા હતા ને કામ કરીને નવરા થયા ને ઘરનું આપણે બીજું બધું કામ કરીને ઘરનું નવરા થયા ને તો જો આખી રૂમમાં કામ કરી નાખ્યું હતું આવી રીતે. આવું બધું હોય જો મારું કામ. અને ત્યાં મારા બેન અહીંયા સૂઈ ગયા હતા. મને કે તાવ આવી ગયો છે એમ પણ તાવ આવ્યો નહોતો પણ છે આવતો થોડુંક તો હવે રહેવાનું જ તે. તાવ આવ્યો હતો કેમ? શેનો તાવ આવ્યો? હે ખાધો નતો? 2 દિવસ થયા ખાધો ને ઘરે લાવીને તો ખાધો હતો ને. જોયું કાંઈક બાનું જોવે તાવનું. આમથો તાવ ન આવે. તો હાલો આપણે કામ કરવાનું છે પાછા આપણે કામ કરવા મળીએ. અને અમારી બેનને હુરાઈ દીધા ને આપણે આપણા કામે લાગી જાય. તો હાલો પાછા મળીશું. બન્યા રહેજો ત્યાં સુધી તમે વિડીયો. આપણે હાડી બનાવતા અને તમારા બેને જો શું કરશો તું? હે તે શું કરે છો તું? કેમ? પીવું છું એને ને બનાવ્યું છે શરબત ને મારી હાટું શરબત બનાવીને નાખ્યું છે. જો શરબત બનાવીને આવ્યું બેન મને. તો હાલો આપણે શરબત પી લઈ. ને કેમ વાંચતા ને એટલી બધી કેમ દઈ આવી ગઈ શરબત બનાવીને પીવડાવવાની? હે કેમ તાર પીવું છું? એટલે ઠંડુ શરબત બનાવતું ઘરમાં જો રૂમમાં સારે કોટ ઢગલા કરી નાખ્યા છે. બાકી રહ્યું તમારા બેને બધું કર્યું. સુંદરી તડકાની માથે ઓઢી ઉતરી હતી ને એટલે હાલો તો આપણે શરબત પી લઈ. અને તમારે બધાને પીવું હોય તો અહીંયા આવો ત્યારે અહીંયા પીવરાઈ દેવું. અત્યારે તો નહીં ના પીવરાવીએ છીએ એટલે તમે અત્યારે ના પીજો, અમે અહીંયા પી લઈ. હાલો તો બના રહેજો વિડીયોમાં. મળીએ. હાલો 4 વાગી ગયા છે 8 ને મારા પપ્પા હમણાં આવવાના છે. અને આમ જોઈ શકો છો તમારા અંદાજે તો 8 વાગ્યા છે. આમ જોવો બહુ અંધારું થઈ ગયું છે અને હમણાં મારા પપ્પા આવવાના છે. જો હજી અમારા મમ્મીને સાડીઓ બનાવવાની પડ્યું છે અને મારા પપ્પાને મમ્મીને માર્કેટ જવાનું છે એટલે હું ઘરે રહેવાની છું. ફોન જોઈશ ઓલો અને
આજના અમારા કન્ટિન્યુ બ્લોગમાં મળ્યા રહેજો. વાગી ગયા હતા 8 અને 8:20 થઈ ગઈ હતી. જો કે આના પપ્પાજી કારખાનેથી આવ્યા નહોતા ને તો બેનને રોવાઈ ગયું છે કે મારા પપ્પાને મોડું કેમ છું એમ. તો એને મોડું થઈ ગયું હતું ને હજી આવ્યા નહોતા ને તમારા બેન બેઠા બેઠા રોવે છે. શું કરવા રોવે? જો આવા ખેલ આને બધાય હોય. થોડુંક વહેલા મોડું થાય ને એટલે આમ હોય. જો આનું કામ એવું ગાડીનો અવાજ સાંભળ્યો એટલે જો જોયું આને આવું બધું ખેલ હોય જ તે કેમ કે નહોતા આવ્યા ને એટલે બેન રોતા હતા. રોવાઈ ગયું હવે એને યારે બેસવાનું એને રમવાનું. જો અહીંયા રમીએ છે આ બધા 9 વાગ્યા ને તોય. તમે શું રમો છો બધાય? આ તો ચાલી છે એ શું કહેવાય? ભૂત બોલાવવાનું. અત્યારે 9 વાગી જશે ને તો આ બધાને આવું રમવાનું હોય ને આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે ક્યાં નહીં બિના રહેજો વિડીયો બહાર છે ઘરેથી સીધા બહાર ક્યાં જઈએ છે ને બિના રહેજો વિડીયો એટલે તમને ખબર પડી જાય ક્યાં જવાનું છે. આજે એવું થઈ ગયું કે આપણે દેહમાં જવાનું હોતું ને તો આપણે બહાર નીકળી ગયા હતા. આજ તો એમ તો લાઈટ નથી આખો દિવસ ને આજ આખો દિવસ આમ જોયો તો આપણે કઈ વિડીયો વધારે બનાવ્યો નહોતો ને ક્યાં જવાનું છે ને બહાર જઈને પછી તમને કહો આજ મને એમ થયું કે હું દેહમાં જાઉં છું એવું પણ દેહમાં આપણે કંઈ જવાનું છે ને કેમ કે હજી આપણે 4 થી 5 દિવસ જ છે દેહમાં 2 દિવસથી આપણે કે 4-5 દિવસમાં આપણને કોઈ જવાનું દે એટલે આપણે કાંઈ દેહમાં જવાનું કંઈક કામ હશે એટલે તમને ત્યારે નીકળી જવાનું દેહમાં જવાનું એટલે બધું સારું થઈ જાય એટલે આપણે ગમે આમને આમ થતું જ હોય. જો દેહમાં જવાનું આપણને એમ થાય ને કે કોઈક આપણને દેહમાં જવા દેવાનું છે તો આપણે અત્યારે ને અત્યારે વ્યા જાય અત્યારે આપણે વારો છે નહીં બના રહેજો વિડીયો બહાર નીકળ્યા ને તો જો ડાયરેક્ટ સીતાનગર બોલો દેહમાં જવાનું છે. ના દેહમાં આજ નથી જવાનું છે આપણે આવ્યા છીએ આપણે એક વસ્તુ લેવાની છે ને એટલે આપણે જઈએ છીએ હમણાં આપણને કોઈ જવા દે એમ છે ને કેમ કે જે આવ્યા ને એટલે એમ કહે કે હમણાં તમે થોડાક દિવસ ખમી જાઓ પછી કંઈક કામ હોય ને એટલે ડાયરેક્ટ દેહમાં જવાની મજા જ અલગ હોય. આપણે ખાલી આમ જોઈને આ જો અત્યારે આ પવન બહુ મસ્ત છે હો. આપણે તો હું અહીંયા કેવું હોય ખબર અહીંયા આપણે બધા ગામડે કેવું કે 9 વાગ્યા પછી બધા સૂઈ જાય 10 વાગ્યામાં તો આપણે બધા બંધ થઈ ગયું અને અહીંયા તો જો 9 ને 10 વાગે ને પછી તો બધું બહાર નીકળે માણસો બેસવા માટે પછી બધા બહાર બેઠા હોય 12 વાગ્યા સુધી કેમ કે અહીં મોડે ઉઠી હોય તો આને ગામડે તો વહેલા જાગવાનું ને વહેલા સૂઈ જવાનું પણ ત્યાં મજા આવે અહીંયા એવી મજા આવે નહીં. તો હાલો આપણે જઈએ અને પછી મળીએ ને જો એના કાકા મળી ગયા હતા અને કહે છે આવું છું એમ તો હાલો આપણે જવાનું હતું તો હવે આપણે જઈએ ને હાલો સારું ખબર નથી અમારા બેનને કહી દીધું છે કારણ હતું ફાઇનલી તો આપણે ઘરે જવાનું હતું તો આપણે ઘરે જઈએ છીએ ને ત્યાંથી ઘરે નહોતું જવાનું ત્યાંથી જવાનું હતું પાછું બહાર ને ત્યાંથી વસ્તુ દઈને આવ્યા ને જો આપણે આવી ગયા હતા કેનાળે માતાજીના દર્શન કરવા નેરવા મંદિરના દર્શન કરવા માટે ને આપણે ગમે ત્યારે ઘણી વાર આવ્યા હતા દેહમાંથી આવ્યા ને તે દિવસના આપણે આવ્યા નહોતા એટલે આપણે આજે અહીંયા દર્શન કરી આવી તો હાલો દર્શન કરીએ ને તમને પણ દર્શન કરો. કરી લીધા હતા દર્શન કરીને આપણે ઘરે જતા હતા. ઘરે જવાનું કીધું ને તમારા બેન છે ને એવું કે મારે ગોળો ખાવા જવાનું બાકી અહીંયા આવ્યા ને એટલે આ બધું એનું રહેવાનું જ છે. હવે મારા બેનને ગોળો ખાવાનો હતો ને તો આપણે આવી ગયા હતા ગોળા ખાવા માટે. હાલો તો એને ગોળા ખવડાવી દઈએ અને પછી આપણે અંદર જઈ અને ગોળો ખાઈ. કેવો છે? કેમ નહીં ખાતો? નહીં હાલે? કેમ કેમ એટલે કેમ? હમણાં 2 દિવસ પહેલા તો ખાધો હતો ને ખાધો હતો તો એને ખાવાનો છે. ચાલો આપણે પેલા ગોળા એને ખવડાવી દઈએ પછી મળીએ પાછા. ખાવા આવ્યો ને તો બધાને મેશિંગ હતું. તમારા બેનને થોડીક આમ સટકો સડેલો હતો તો હેનો સડ્યો હેનો નહીં તમને ઘરે જઈને એવું કહેશ. અહીં લાઈ તો એ પેલા આ લાઈ તો મને આપતો જો શરૂઆત ક્યાંથી થઈ જો આ બધું છે આજ માટે આવું છે. અહીંયા તો જો આવા ગોળા આપણે કોઈ દી જોયા હતા 5 વાળો અને 2 વાળો ખાધેલો છે આપણે આવાને જો અત્યારે આ બધું મળે ને એટલે મજા આવે. આમ છે અત્યારે એને ખાવો તો સ્ટ્રીક વાળો ગોળો ને મેં એને ના પાડી હું આ ખાઈ લે એમ તો આ એને ખાવો નથી. જો આ બધા ભવાડા છે અત્યારે મળે ને એને આવવું હોય ને ન મળે ને એને ખબર હોય કે ભવાડા કરાય કે ન કરાય એમ છે ને. ગોળો ખાધો તો ખરો પણ એને થોડીક રીંગ હતી જો આવી રીતે બધું આમ જ હોય ગમે એ આવે ગોળાનું હોય આ હોય ગમે એ હોય. તમારા બેનને છે ને હજી ગોળો ચટકો તો તે ઘરેથી શું કરવા રિહાણી શું કરવા તું હે શું ખાવું છે અહીંયા તો
તો ત્યાં ગોળો જ ખાધો હતો ને ત્યાં શું ખાધું હતું તે પણ એ નહોતો ખાવો કેમ નહોતો ખાવો એમ શું કરવાનો હતો ખાવો ઈ મને ન ભાવે કેમ તો અત્યારે શું છું ત્યાં તો મોઢું પકડી ગયું હતું ને એને સળીવાળો ગોળો ખાવો હતો ને હાલો એને ગોળો ખવડાવી દે એ ખુશી જો તમે એને ખુશી કેટલી થઈ ને એ જો આ હાટું ખુશ થવું છું એને અને આ ખાવાનું હતું શું મળ્યું એમાં તને સાચી મજા તો આમાં છે કા બટુ તો હાલો કાંઈ નહીં એને ખવડાવી દે પછી આપણે ઘરે જઈને પાછા મળશું બને રહેશે વિડીયો હાલો આપણે ગોળો ખાઈને આવી ગયા હતા ઘરે એમાં એવું હતું કે આપણે ઘરે આવતા હતા ને તો ફોન આવી ગયો હતો કે મહેમાન આવી ગયા છે આપણે ઘરે તો આપણે ડાયરેક્ટ ઘરે આવી આવ્યા હતા ને પછી આપણે વિડીયો લીધો નહોતો તો આજનો વિડીયો બસ આપણે અહીંયા આપણે પૂરો કરી દઈશું આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક કરતા જજો કોમેન્ટ કરતા જજો અને પ્લીઝ ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજ માટે બસ આટલું જ છે કાલ નવા વિડીયોમાં પાછા મળશું તો બસ આજે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ.